અમદાવાદના કાંકરિયા ઝૂમાં કુદરતનો એક અનોખો કરિશ્મો જોવા મળી રહ્યો છે। સામાન્ય રીતે સફેદ પક્ષીનું બચ્ચું સફેદ જ હોય તેવી માન્યતાને ખોટી પાડતું ગુલાબી પેર પક્ષી હાલ મુલાકાતીઓમાં ભારે આકર્ષણ જમાવી રહ્યું છે। જોઈએ આ અહેવાલમાં। સામાન્ય રીતે આપણે માનીએ છીએ કે સફેદ રંગના પક્ષીનું બચ્ચું સફેદ જ હોય, પણ શું આ વાત હંમેશા સાચી હોય છે? જી ના। અમદાવાદના કાંકરિયા ઝૂમાં આવેલું એક અનોખું પક્ષી કુદરતના આ નિયમોને સાવ જુદો જ વળાંક આપે છે। કુદરતનો કરિશ્મો તો જુઓ, આ પક્ષીના નર અને માદા બંને દૂધ જેવા શ્વેત છે, છતાં તેમનું બચ્ચું જન્મ સમયે સહેજ લાલ પડતું હોય છે અને થોડા જ સમયમાં તે એકદમ કાળા રંગનું બની જાય છે। જે ગુલાબી પેણ અથવા રોઝી પેલિકન એ આપણે ત્યાં કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં ઘણા વર્ષોથી છે અને વિશેષતા એ છે કે એના બચ્ચા થાય છે અને મોટી સંખ્યામાં એ લોકો એકસાથે રહે છે। જેવો જોઈન્ટ ફેમિલી રહેતી હોય પછી એની અંદર એ લોકો નેસ્ટિંગ કરે તો જરૂરી છે કે આપણે એને નેસ્ટિંગ મટીરિયલ આપવાનો, જેથી એ લોકો પોતાનો માળો બાંધી શકે અને એ લોકો જમીન ઉપર જ જે છે માળો બનાવે છે। રોઝી પેલિકન જે પ્રાણી છે, પક્ષી જે છે, એને ખૂબ વિશેષતા એ છે કે એ લોકો માછલી ખાય છે અને એને પાણી જોઈએ તરવા માટે। પાણીમાં જઈને એ લોકો તરે છે, નહાય છે અને માછલી ખાય છે। એની ખૂબ જ મોટી ચાંચ હોય છે અને ગલામાં એક અહીં પાઉચ હોય છે। કાંકરિયા ઝૂમાં આવેલા આ વિશેષ પક્ષીને જોવા લોકો દૂર દૂરથી આવે છે। કાળા રંગથી શરૂ થઈને સફેદ અને ગુલાબી પાંખો સુધીનો તેનો સફર કુદરતનો એક અદ્ભુત ચમત્કાર માનવામાં આવે છે। તેથી જો તમે પણ કુદરતના આવા અનોખા રહસ્ય વિશે જાણવા માંગતા હોય તો કાંકરિયા ઝૂની મુલાકાત જરૂરથી લો। શું તમને ખબર છે, ગુલાબી પેણ એ એવું પક્ષી છે કે જે યુરોપ, આફ્રિકા અને એશિયાની અંદર જોવા મળતું હોય છે અને આ પક્ષીની વિશેષતા એવી હોય છે કે જે મા બાપ હોય છે, એટલે કે જે ફિમેલ અને મેલ બર્ડ હોય છે, પેરેન્ટ બર્ડ હોય છે, તે વ્હાઇટ કલરના હોય છે અને તેના જે બચ્ચા હોય છે તે શરૂઆતમાં બ્લેક કલરના હોય છે। એટલે કે આ જે પક્ષી છે તે તળાવ અથવા તો સરોવર અને નદી પાસે જોવા મળતું હોય છે, પરંતુ આ બર્ડની એ વિશેષતા છે કે તે શરૂઆતમાં બ્લેક કલરના હોય છે, એટલે કે માતા પિતા વ્હાઇટ હોય છે પરંતુ તેના બચ્ચા જે છે તે બ્લેક કલરના છે। કાંકરિયા ખાતે આપ જોઈ શકો છો કે આ જે બચ્ચા છે જે અત્યારે હાલ બ્લેક કલરના છે, પરંતુ 1-1.5 વર્ષના થાય ત્યારબાદ તેઓ અસલી કલરમાં આવતા હોય છે। એટલે કે શરૂઆતમાં તેમના માતા પિતાનો કલર જે છે વ્હાઇટ હોય છે અને ત્યારબાદ તેમના બચ્ચા જે છે તે કાળા જોવા મળતા હોય છે, પરંતુ 1-1.5 વર્ષ બાદ આ જે બચ્ચા છે તે ઓરિજિનલ વ્હાઇટ કલરમાં જોવા મળતા હોય છે। એટલે કે આ જે બર્ડ છે, આ બર્ડની જે વિશેષતા છે તેને લઈને કાંકરિયા ખાતે એક નવું જ કહી શકાય કે લોકો માટે એક અટ્રેક્શનનું કહી શકાય કે બર્ડ છે। કેમેરા પર્સન જનક ચૌધરી સાથે પ્રિન્દા રાવલ, TV 13 અમદાવાદ।